હેલો ફ્રેન્ડ્સ, ગઈકાલે આપણે ગોસના નિયમના બે ઉપયોગો જોયા હતા. એક તો કોઈ ધાતુનો સળિયો હોય કે જેના ઉપર તમે વિદ્યુત ભારને નિયમિત રીતે વિતરિત કરો છો તો એની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ આપણે મેળવ્યું હતું કોઈ અનંત લંબાઈનો સળિયો લઈ. પછી બીજી વખતમાં આપણે બીજા ઉપયોગમાં કોઈ એક અનંત વિસ્તારવાળું કોઈ સમતલ લીધું હતું. આ સમતલના આજુબાજુના વિસ્તારમાં કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું એ આપણે મેળવ્યું હતું. બરાબર. હવે આપણે એનો ત્રીજો ઉપયોગ જોઈએ કે સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ધરાવતા આર ત્રિજ્યાના ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું છે. મિત્રો ધ્યાન રાખો કે આજના દિવસની જે પણ આપણી થિયરીઓ ચાલશે એ જીનીટની અંદર સૌથી મહત્વની થિયરીઓ છે, જેના ઉપરથી જીનીટના ઘણા બધા કોન્સેપ્ટ આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો આજની જે થિયરીનું ટાઇટલ આવી રીતે છે કે સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ધરાવતા આર ત્રિજ્યાના ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ગોળાકાર કવચ એટલે એવો ભાગ થાય કે ઉપરની સપાટી હોય પણ અંદરનો ભાગ પોલો હોય. એટલે ટૂંકમાં તમે કહી શકો કે ક્રિકેટનો બોલ છે. ક્રિકેટનો બોલ જ્યારે ફૂટી જાય છે અથવા તો ફાટી જાય છે તો તમે અંદરના ભાગમાં જુઓ તો પોલો હોય પણ ઉપરના ભાગમાં જ ખાલી રબર હોય. એવો કોઈ પોલો ગોળો લો જેને આપણે ગોળાકાર કવચવાળો ભાગ કહી શકીએ. પણ આ ગોળાકાર કવચવાળો ભાગ આર ત્રિજ્યાનો લેવાનો છે, એટલે કે ગોળાકાર કવચ લેવાનું છે કે જેની ત્રિજ્યા આર હોય. બરાબર. હવે આવા આર ત્રિજ્યાના કોઈ ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. પણ ધ્યાન રાખો કે શરૂઆતમાં શું કીધું છે? સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ધરાવતા. સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ક્યારે હોય? પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ક્યારે હશે? જ્યારે કોઈ સમતલમાં વિદ્યુત ભારને તમે નિયમિત રીતે વિતરિત કરો. કોઈ સમતલમાં તમે વિદ્યુત ભારને નિયમિત રીતે વિતરિત કરો ત્યારે એ સમતલ માટે આપણે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા વ્યાખ્યાયિત કરીએ છીએ. આપણે શરૂઆતમાં વિદ્યુત ભારનું જે સતત વિતરણ હતું એમાં જોઈ ગયેલા હતા કે કોઈ પણ સપાટી હોય અથવા તો કોઈ સમતલ હોય જેના ઉપર વિદ્યુત ભારને તમે નિયમિત રીતે મૂકો ત્યારે એ સપાટી માટે આપણે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા વ્યાખ્યાયિત કરી શકીએ. બરાબર. તો અહીંયા તમને કહી દીધું છે કે સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ધરાવતો એક પોલો ગોળો છે. એનો મતલબ ગોળા ઉપર નિયમિત રીતે વિદ્યુત ભાર વિતરિત કરેલો હશે. તો અહીંયા આપણે કોઈ ગોળો લઈ લઈએ જેની ત્રિજ્યા આર જેટલી છે અને આ ગોળાની સપાટી ઉપર આ જે ઉપરનો ભાગ દેખાય છે સપાટી વાળો, એ સપાટી ઉપર પ્લસ ક્યુ જેટલો વિદ્યુત ભાર સતત રીતે વિતરિત કરી દઈએ. જો હું આ ગોળા ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર સતત રીતે વિતરિત કરી દઉં તો આ જે વિદ્યુત ભાર સપાટી ઉપર વિતરિત થયો એના માટે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા સીધી વ્યાખ્યાયિત થઈ જશે. તો સૌથી પહેલો આપણે પોઈન્ટ લખીએ કે ગોળા ઉપર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો હોવાથી ગોળાની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા, એનું સૂત્ર જાણીએ છીએ કે સિગ્મા બરાબર સૂત્ર શું છે કે સિગ્મા બરાબર ક્યુ ભાગ્યા એ. આ સૂત્રનો ઉપયોગ કરીએ તો ક્યુ ભાગ્યા એ એટલે જે ગોળાકાર સપાટી છે એનું ક્ષેત્રફળ, અને ગોળાકાર સપાટીની ત્રિજ્યા કેપિટલ આર જેટલી લીધેલી છે માટે ક્ષેત્રફળ થશે 4 પાઈ આર સ્ક્વેર. બરાબર. તો આપણે આ સિગ્મા એટલે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાનું સૂત્ર આપણે મેળવી દીધું. હવે મારે શું કરવું છે કે આર ત્રિજ્યાના ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે વિચારો કે હું આ જે કવચ વાળો ભાગ રહ્યો એના ઉપર હું વિદ્યુત ભારને વિતરિત કરું તો એના અંદરના ભાગમાં અને બહારના ભાગમાં ગમે તે જગ્યાએ તમે બિંદુ લઈ શકો. તો અંદરના ભાગમાં જો બિંદુ લો તો એના માટે વિદ્યુત ક્ષેત્ર શોધવું પડે. બહારના ભાગમાં તમે કોઈ બિંદુ ધારો તો એના માટે વિદ્યુત ક્ષેત્ર શોધવું પડે. તો આજની આ જે થિયરી છે એના આપણે બે ભાગમાં સાબિત કરીએ. પહેલી તો કઈ કે આ વિદ્યુત ભારિત જે ગોળાકાર કવચ છે એની અંદરના ભાગમાં કોઈ બિંદુ લઈ લઈએ અને અંદરના ભાગનું જે બિંદુ છે એના ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે છે એ પહેલા શોધી કાઢીએ. પછી બીજા ભાગની અંદર
આ જે ગોળાકાર કવચ હતો એના બહારના ભાગમાં કોઈ બિંદુ લઈ લઈએ અને એ જે બિંદુ હતું આ બિંદુ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર આવે છે એ બે ભાગમાં આપણે આ રીતે થિયરી સાબિત કરીએ. તો સૌથી પહેલો ભાગ સાબિત કરીએ કવચની અંદરના વિસ્તારમાં. આ જે કવચ છે એના અંદરના વિસ્તારમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો કવચના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે આ કવચની અંદરના ભાગમાં કોઈ જગ્યાએ બિંદુ P ધારી લઈએ. ધારો કે આ જગ્યાએ બિંદુ P છે. જે બિંદુ P છે એનું આ જે ગોળો હતો એ ગોળાના કેન્દ્રથી આપણે અંતર લઈ લઈએ r જેટલું, સ્મોલ r જેટલું. તમને દેખાય છે કે ગોળાના કેન્દ્રથી બિંદુ P નું અંતર સ્મોલ r છે અને ગોળાના કેન્દ્રથી ગોળાકાર કવચની સપાટી સુધીનું અંતર કેપિટલ R છે. ટૂંકમાં તમે કહી શકો કે આ રચના માટે સ્મોલ r ઇઝ લેસ ધેન કેપિટલ R છે. એટલે સ્મોલ r એટલે આ કિંમત કેપિટલ R કરતા નાની છે. સ્મોલ r કેપિટલ R કરતા નાના છે. હવે મારે આ ગોળાકાર કવચની અંદરના ભાગમાં જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય અને એ પણ ગૌસના નિયમની મદદથી જો શોધવું હોય તો જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ બિંદુ ગૌસિયન સપાટી ઉપરનું કોઈ બિંદુ હોય એવી આપણે ધારણા કરવી પડે. એનો મતલબ જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ બિંદુને ગૌસિયન સપાટીમાં આપણે લઈ લેવું પડશે. તો ગૌસિયન સપાટી આપણે આવી રીતે બનાવીએ કે r જેટલી ત્રિજ્યા, સ્મોલ r જેટલી ત્રિજ્યા લઈ લઈએ અને ઓને કેન્દ્ર તરીકે રાખી અને કોઈ એક વર્તુળાકાર પ્રકારનું ગૌસિયન પૃષ્ઠ આપણે વિચારી લઈએ. આ જે વિચાર્યું છે એ બિંદુ P આવી જાય અને કેન્દ્રથી P સુધીનું અંતર એટલે સ્મોલ r જેટલું અંતર એટલે કે ત્રિજ્યા r જેટલું બનતું હોય એવું એક ગૌસિયન પૃષ્ઠ અથવા તો ગૌસિયન સપાટી આપણે વિચારી લઈએ. તો આ જે ડોટેડ બતાવ્યું છે એને આપણે કહીએ ગૌસિયન સપાટી. તો અંદરની સપાટી છે, અંદરનું જે વર્તુળ તમને દેખાય છે એ છે આપણી ગૌસિયન સપાટી. યાદ રાખો મિત્રો કે જ્યારે કોઈ પણ પૃષ્ઠ હોય કે કદ ધરાવતો પદાર્થ હોય કે કોઈ વાહક સળિયો હોય જેના ઉપર વિદ્યુત ભાર વિતરિત કરેલો હોય એની આજુબાજુમાં તમારે કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એ બિંદુએ તમારે ગૌસિયન પૃષ્ઠ વિચારી દેવાનું. શામાં? ગૌસના નિયમની અંદર. તો ગૌસના નિયમની મદદથી મારે વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં શોધવું હતું તો અંદરના ભાગમાં મેં પહેલા ગૌસિયન સપાટી વિચારી દીધી. હવે શું કરું? તો આ જે ગૌસિયન સપાટી છે એની સાથે સંકળાતું ફ્લક્સ શોધી કાઢું અને એ ફ્લક્સ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢું. જે આગળની બે થિયરીઓ આપણે સાબિત કરી હતી સેમ એ જ પ્રકારે આપણે થિયરી સાબિત કરવાની છે. તો આ રચના કરવાની છે તો થોડા પોઈન્ટો લખી દઈએ અને આપણે થિયરીની સાબિતી આપવાની શરૂઆત કરીએ. તો અહીં આપણે લખીએ કે અહીં ગોળાના અંદરના કોઈ બિંદુ P પાસે ઉદ્ભવતું બિંદુ P પાસે સંકળાતું અથવા તો ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ત્રીજો પોઈન્ટ લખીએ અહીં બિંદુ P એ ગોળાકાર કવચથી સ્મોલ r જેટલા અંતરે છે. therefore r is less than capital R. અંદરના ભાગમાં હોય તો કહી શકાય કે સ્મોલ r ની કિંમત કેપિટલ R કરતા નાની છે. તો બિંદુ P માંથી પસાર થતું ગૌસિયન પૃષ્ઠ લઈ તેની સાથે સંકળાતું વિદ્યુત ક્ષેત્ર શોધી સંકળાતું ફ્લક્સ
શોધી બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. બરાબર. આપણે ખબર છે કે આ જે ગોળીય કવચ હતું એ ગોળીય કવચના અંદરના ભાગમાં જે ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું છે અથવા તો ગૌસિયન સપાટી વિચારી છે એની સાથે સંકળાતું જો મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો પહેલા આ ગૌસિયન સપાટી સાથે સંકળાતું ફ્લક્સ પહેલા આપણે શોધવું પડશે. તો આપણે આગળની થિયરીમાં આગળના પોઈન્ટ લખીએ કે ગૌસિયન સપાટી સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ, ચલો આપણે સૂત્ર જાણીએ છીએ કે ફ્લક્સ ફાઈ બરાબર સંકલન સદિશ E ડોટ સદિશ D. આ સૂત્રની મદદથી કોઈ પણ ગૌસિયન સપાટી હોય એની સાથે સંકળાતું ફ્લક્સ શોધીએ છીએ. અહીં આગળ આપણે એમ કરી શકીએ કે ફ્લક્સ ફાઈ બરાબર જો મારે લખવું હોય તો આમ લખી શકાય કે સિગ્મા ક્યુ ભાગ્યા એપ્સિલોન 0 લખી શકીએ આપણે સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 બરાબર સંકલન સદિશ E ડોટ સદિશ D અથવા તો ED એ cos થીટા. હવે વિચારો કે સિગ્મા ક્યુ નો મતલબ શું થાય છે? સિગ્મા ક્યુ એટલે શું? સિગ્મા ક્યુ નો મતલબ થાય પહેલા તો આપણને ખબર છે કે ગાઉસનું સૂત્ર આપણને ખબર છે કે ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. હવે આ સૂત્રનું જો અથવા તો જો નિયમ આપણે ફરીથી સમજીએ તો ખ્યાલ આવશે કે નિયમમાં આપણે એવું કીધું હતું કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ, કોઈ પણ બંધ પૃષ્ઠ એટલે ગૌસિયન પૃષ્ઠ, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે એટલું ફ્લક્સ સંકળાશે કે જે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય. એટલે આ જે બંધ પૃષ્ઠ ગૌસિયન પૃષ્ઠ તમે વિચારેલું છે એની અંદર ઘેરાતો વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું આ ગૌસિયન સપાટી સાથે સંકળાતું ફ્લક્સ હોય. તો વિચારો કે આ જે ગૌસિયન સપાટી તમે ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું છે એ ગૌસિયન પૃષ્ઠના અંદરના ભાગમાં કેટલો વિદ્યુતભાર છે? બધો જ વિદ્યુતભાર તો ગોળાકાર કવચની સપાટી ઉપર પડેલો છે. એનો મતલબ અંદરના ગૌસિયન પૃષ્ઠની અંદરના ભાગમાં કોઈ પ્રકારનો વિદ્યુતભાર નથી. એટલે ટૂંકમાં તમારે કેવું હોય તો આમ કહી શકો કે અંદરના ભાગમાં સિગ્મા ક્યુ બરાબર કેટલા છે? 0 છે. તો સિગ્મા ક્યુ બરાબર 0 થઈ જશે. તો સૂત્ર આ પ્રમાણે થશે આગળ કે અહીંયા તમે 0 મૂકી દો, ઉપર 0 છેદમાં ગમે તે કિંમત હોય તો 0 બરાબર સંકલન સદિશ E ડોટ DA અથવા તો આમ પણ લખી શકાય સદિશ સંકલન E DA cos થીટા બરાબર 0. હવે થીટા એ E અને DA વચ્ચેનો ખૂણો છે DA એટલે જે ગૌસિયન પૃષ્ઠ છે એ ગૌસિયન પૃષ્ઠ ઉપરનો કોઈ પણ ભાગ લઈ લઈએ એ ભાગનો ક્ષેત્રફળનો સદિશ એનું સંકલન કરવાનું છે. તો માની લો કે આ ગૌસિયન પૃષ્ઠનો કોઈ પણ બિંદુ કોઈ પણ ભાગ લઈ લો, આ ભાગ ઉપરનો ક્ષેત્રફળનો સદિશ લો તો એ બહાર તરફ જતી દિશામાં એટલે આવી દિશામાં મળશે ક્ષેત્રફળનો સદિશ. તમે આ બાજુનો કોઈ પોઈન્ટ લો કે આ બાજુનો કોઈ પોઈન્ટ લો, એના માટે તમે ક્ષેત્રફળનો સદિશ લેશો તો સપાટીને લંબ અને બહાર તરફ જતી દિશામાં. તો આના ક્ષેત્રફળનો સદિશ આમ મળ્યો. હવે બહારના ભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર આપણે વિદ્યુતભાર વિતરિત કરેલો છે એ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ, કારણ કે ધન વિદ્યુતભાર છે તો એનું વિદ્યુત ક્ષેત્ર આવી રીતે બહાર તરફ જતી દિશામાં મળશે બધી જ બાજુ. તો આ જગ્યાએ જે વિદ્યુતભાર હશે એનું વિદ્યુત ક્ષેત્ર આમ મળ્યું. આ જગ્યાનું ગૌસિયન પૃષ્ઠનું કોઈ સપાટી ઉપરનું વિદ્યુત ક્ષેત્રફળનો સદિશ પણ એ જ દિશામાં, બંને એક જ દિશામાં મળ્યા માટે થીટાની કિંમત 0 થઈ ગઈ. તો cos 0 બરાબર 1. તો સમીકરણ આવી રીતે મળ્યું. therefore સંકલન E DA બરાબર 0 કારણ કે લખી શકો થીટા બરાબર 0. તો therefore આમ લખી શકો એકલા E બરાબર પણ 0. તો વિદ્યુત ક્ષેત્ર પણ 0 થઈ જાય. થશે કે નહીં? તો આમ કહી શકાય કે કોઈ ગોળાકાર સપાટી હોય એના અંદરના ભાગમાં તમે કોઈ પણ જગ્યાએ કોઈ બિંદુ વિચારી દો, આ જગ્યાએ વિચારો, આ જગ્યાએ, આ જગ્યાએ, આ જગ્યાએ, ગમે તે કોઈ જગ્યાએ બિંદુ P વિચારી દો, એ બિંદુ P સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ હંમેશા, વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. એટલે ટૂંકમાં એમ કહી શકાય
કે કોઈ પણ ગોળાકાર કવચ, એવો નહીં ફક્ત ગોળાકાર જ કવચ, ગમે તેવો ભાગ હોય, ગમે તે તમે ચોરસ લઈ શકો, લંબચોરસ લઈ શકો, ત્રિકોણાકાર લઈ શકો, પણ અંદરનો ભાગ પોલો હોવો જોઈએ. ખ્યાલ આવે? ચોરસ લો પણ ખોખું કે પેક કરવાનું જે ખોખું આવે છે એવો ભાગ હોવો જોઈએ. ચોરસની બધી બાજુ સપાટીઓ હશે પણ અંદરનો ભાગ તો પોલો જ હોય. ખ્યાલ આવી ગયો? તો કોઈ પણ પોલો ભાગ લો કે જેની સપાટી ઉપર તમે વિદ્યુત ભાર વિતરિત કરો, તો એના અંદરના ભાગમાં કોઈ પણ જગ્યા તમે લઈ લો, દરેકે દરેક જગ્યા ઉપર વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય? 0. કારણ કે અંદરના દરેકે દરેક ભાગ ઉપર ફ્લક્સની કિંમત કેવી થાય છે? 0. કારણ કે વિદ્યુત ભાર 0 થાય છે એટલા માટે. ક્લિયર? ઓકે. તો આપણે આ જે થિયરી સાબિત કરી એ કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે એ આપણે થિયરી સાબિત કરી. હવે આપણે સાબિત કરીએ કવચની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે. તો આકૃતિની અંદર આપણે થોડો ફેરફાર કરી દઈએ કે ફેરફારમાં આપણે એવું કરવું છે કે કોઈ ગોળાકાર ભાગ લેવો છે, કવચવાળો ભાગ, એના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એટલે થોડું મોટી આકૃતિ બનાવવી પડશે. માટે આપણે આકૃતિ આ રીતે દોરી દઈએ કે કામ કરીએ. અહીંયા આગળ એક ગોળો વિચારો, તમે ગોળાકાર કવચ વિચાર દો. ઓકે. આ ગોળાકાર જે કવચ રહ્યો એના આપણા બહારના ભાગમાં, ગોળાકાર કવચના બહારના ભાગમાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ગોળાકાર કવચની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ બીજો પોઈન્ટ. ચલો, તો બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે પહેલા ગોળાકાર કવચ લઈ લઈએ. તો ગોળાકાર કવચ, આ ગોળાકાર કવચનું કેન્દ્ર O, ગોળાકાર કવચની ત્રિજ્યા આપણે લઈ લઈએ કેપિટલ R. હવે આ ગોળાકાર કવચ ઉપરની પૃષ્ઠ ઘનતા જો સિગ્મા હોય, એનો મતલબ ગોળાકાર કવચ ઉપર નિયમિત રીતે વિદ્યુત ભાર વિતરિત કરેલો હશે. તો ગોળાકાર કવચના ઉપરના ભાગ ઉપર આપણે નિયમિત રીતે વિતરિત થયેલો વિદ્યુત ભાર આપણે વિચારી દઈએ, ધન વિદ્યુત ભાર વિચારી દઈએ કે જેનું વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ જતી દિશામાં મળશે. હવે આ ગોળાકાર કવચની બહારના ભાગમાં મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો કવચની બહારના ભાગનું તમે કોઈ એક બિંદુ વિચારી લો. ધારો કે આ જગ્યાએ તમે કોઈ બિંદુ વિચારી લો, બિંદુ P. આ બિંદુ P નું કેન્દ્રથી અંતર સ્મોલ r લઈ લઈએ, જ્યાં r ની કિંમત ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R છે. ઓકે. આ જે તમે સ્મોલ r વિચાર્યો છે, આ સ્મોલ r ની કિંમત કેપિટલ R કરતા મોટી છે. ઓકે. હવે આ બિંદુ P સાથે સંકળાતું મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો સ્વાભાવિક છે કે ગૌસના નિયમનો જો ઉપયોગ કરતા હોય તો તમારે ગાઉસિયન સપાટીનો વિચાર કરવો પડશે. તો બિંદુ P ને આવરી લેતું હોય અને R જેટલી ત્રિજ્યા હોય એવું ગૌસિયન પૃષ્ઠ વિચારી દઈએ. તો ધારો કે આ વિચાર્યું આપણે ગૌસિયન પૃષ્ઠ, ગૌસિયન સપાટી. ક્લિયર? ઓકે. ચાલો, ફાઇન. તો આપણે સૌથી પહેલા શું કામ કર્યું? ગોળાકાર જે કવચ હતો એના બહારના ભાગ ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો બહારના ભાગ ઉપરનું કોઈ બિંદુ P લઈ લીધું, એને સમાવતું કોઈ ગૌસિયન પૃષ્ઠ આપણે વિચારી લીધું છે. તો આ ડોટેડ જે બતાવ્યું છે એને કહેવાશે ગૌસિયન પૃષ્ઠ અથવા તો સપાટી. આ ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાતું મારા ફ્લક્સ શોધવું છે. તો આ મુદ્દો તો સામાન્ય કોમન જ આવશે કે તમે જો ગોળાકાર કવચ ઉપર વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરો તો આ ગોળાકાર કવચની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા થાય. તો સિગ્મા બરાબર Q/4 Q/A, એટલે A બરાબર 4πr², જ્યાં r² એટલે આ ગોળાકાર ભાગ રહ્યો એનું ક્ષેત્રફળ. બરાબર? 4πr² શું છે? આ જે ગોળાકાર ભાગ રહ્યો એનું ક્ષેત્રફળ છે. ક્લિયર? ચલો, હવે બહારના ભાગમાં મારે બહારનો જે ભાગ રહ્યો, બહારનું જે ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું છે એના કોઈ પણ બિંદુએ, આ બિંદુ લો, આ બિંદુ, આ જગ્યાએ કોઈ પણ બિંદુ આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આપણે અહીંયા આગળ લખાણમાં આ રીતે લખીએ કે ગોળાકાર કવચની બહારના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર
શોધવા માટે કવચની બહારના વિસ્તારમાં બિંદુ P ધારો. બિંદુ P ને બિંદુ P થી કવચના કેન્દ્ર O સુધીનું અંતર સ્મોલ r છે, જ્યાં સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R. વધારે અંતર છે. હવે ગૌસિયન પૃષ્ઠનો વિચાર કરીએ તો બિંદુ P માંથી પસાર થતું ગૌસિયન પૃષ્ઠ લઈ તેની સાથે સંકળાતું ફ્લક્સ શોધી બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. બરાબર. તો લખાણમાં આપણે આ બધા પોઈન્ટો લખી શકીએ. ઓકે, તો ચલો મારે બિંદુ P સાથે સંકળાતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો બિંદુ P જે ગૌસિયન પૃષ્ઠ ઉપર છે એ ગૌસિયન સપાટી સાથે સંકળાતું પહેલા આપણે ફ્લક્સ વિચારીએ. તો ગૌસિયન સપાટી સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ. ચલો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર જાણીએ છીએ કે phi બરાબર સંકલન સદિશ E ડોટ સદિશ dA. phi નું સૂત્ર જાણીએ કે સિગ્મા q અપોન એપ્સિલોન 0 બરાબર સંકલન E dA cos થીટા પણ લખાય, જ્યાં થીટા એ E અને dA વચ્ચેનો ખૂણો અથવા તો E અને અંદરનું જે ગૌસિયન પૃષ્ઠ અથવા તો બહારનું ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ હોય એના વચ્ચેનો ખૂણો. ચલો જોઈએ. તો આ જે ગૌસિયન પૃષ્ઠ હતું, આ ગૌસિયન પૃષ્ઠનું કોઈ પણ બિંદુ લઈ લો, આ બાજુનો સપાટીનો કોઈ નાનો સૂક્ષ્મ ભાગ લઈ લો. આ સૂક્ષ્મ ભાગ માટેના ક્ષેત્રફળનો સદિશ આવી દિશામાં મળશે, બહાર તરફ જતી દિશામાં અને સપાટીને લંબ, તો આવી દિશામાં ક્ષેત્રફળનો સદિશ તથા આ જે કવચ છે, કવચ ઉપર વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે અને એ પણ પાછો ધન વિદ્યુત ભાર છે. માટે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આવી રીતે બહાર તરફ જતી દિશામાં મળશે બધી જ બાજુ. તો આ જગ્યાએથી તમે જુઓ તો બધી જ બાજુ બહાર તરફ જતી દિશામાં હશે, એટલે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં. આ બિંદુ આગળના ક્ષેત્રફળનો સદિશ પણ એ જ દિશામાં, માટે બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો થશે? 0 થઈ જશે. તો therefore સિગ્મા q upon epsilon 0 બરાબર સંકલન E into dA, કારણ કે લખી શકીએ કે થીટા બરાબર 0. હવે તમે જુઓ કે એ વિદ્યુત ક્ષેત્ર E, હવે તમે અહીંયા આગળ જે ગૌસિયન સપાટી અથવા તો ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું છે કે જેનું કેન્દ્રથી અંતર એક સમાન છે. આ જે ગૌસિયન પૃષ્ઠ તમે વિચાર્યું છે જેનું કેન્દ્રથી ગમે તે કોઈ બિંદુ લઈ લો, એ બિંદુ સુધીનું અંતર એક સમાન છે અને અંતર એક સમાન હોય તો આ ગૌસિયન સપાટી ઉપરના ગમે તે બિંદુઓ લઈ લો, દરેકે દરેક બિંદુઓ ઉપર વિદ્યુત ક્ષેત્ર અચળ રહેશે. માટે વિદ્યુત ક્ષેત્રને બહાર લઈ લઈએ તો સિગ્મા q upon એપ્સિલોન 0 બરાબર E into સંકલન dA. હવે સંકલન dA એટલે શું? સંકલન dA એટલે ગૌસિયન પૃષ્ઠના સમગ્ર ભાગનું કુલ ક્ષેત્રફળ. સંકલન dA નો મતલબ ગૌસિયન પૃષ્ઠના સમગ્ર ભાગનું કુલ ક્ષેત્રફળ. અને ક્ષેત્રફળ જાણીએ છીએ કે સિગ્મા q upon એપ્સિલોન 0 બરાબર E. સંકલન d એટલે ગોળાકાર કવચ વિચારેલું છે અને ગોળાકાર કવચ માટે ક્ષેત્રફળનું સૂત્ર થશે 4 pi. ચલો r તરીકે કયો લઈશું, નાનો r કે મોટો r? તો તમે ગૌસિયન પૃષ્ઠ માટેનું ક્ષેત્રફળ વિચારો છો અને ગૌસિયન પૃષ્ઠનું કેન્દ્રથી અંતર સ્મોલ r ત્રિજ્યા જેટલું છે, માટે થશે 4 pi r સ્ક્વેર. ક્લિયર?
તો તમને એક આ સમીકરણ મળ્યું છે. હવે આ સમીકરણમાં સિગ્મા ક્યુ એટલે શું કે સિગ્મા ક્યુ નો મતલબ થશે, સિગ્મા ક્યુ નો મતલબ થાય આ જે ગૌસિયન પૃષ્ઠ છે એ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર. સિગ્મા ક્યુ નો મતલબ શું છે કે ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર. માની લો કે ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર તમે સ્મોલ ક્યુ તરીકે લીધેલો છે, તો આના બરાબર લઈ લઈએ સ્મોલ ક્યુ અપોન એપ્સિલોન 0 બરાબર E ઇન્ટુ 4 પાઈ r સ્ક્વેર. હવે q ની કિંમત સમીકરણ 1 ઉપરથી q ના કરતા બનાવી મૂકીએ. q અહીંયા સમીકરણ 1 આવી રીતે છે કે સિગ્મા બરાબર q અપોન 4 પાઈ r સ્ક્વેર, જેમાંથી q ને હું કરતા બનાવું તો શું થશે સિગ્મા ઇન્ટુ 4 પાઈ r સ્ક્વેર થશે. તો આ જે q ની કિંમત મળશે એ q ની કિંમત આપણે અહીંયા મૂકીએ, તો therefore q ની કિંમત કઈ થશે સિગ્મા ઇન્ટુ 4 પાઈ r સ્ક્વેર, કારણ કે q ને કરતા બનાવવાના છે, તો સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ R સ્ક્વેર ભાગ્યા એપ્સિલોન 0 તો હતા જ બરાબર E ઇન્ટુ 4 પાઈ R સ્ક્વેર. ચલો કેટલી રાશિ કેન્સલ થાય છે અહીંયા તમને દેખાય છે કે 4 પાઈ કેન્સલ થયા, બીજું તો કોઈ ના. આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે માટે E ને કરતા બનાવી દો, તો E બરાબર શું થશે સિગ્મા આ બાજુ રહેશે R સ્ક્વેર ઉપર, સિગ્મા R સ્ક્વેર ઉપર છેદમાં શું મળશે તો છેદમાં મળશે એપ્સિલોન 0 ઇન્ટુ R સ્ક્વેર છેદમાં. ઓકે, તો આ આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળી ગયું. તો કવચની બહારના ભાગમાં આટલા ક્રમનું વિદ્યુત ક્ષેત્ર હોય છે સિગ્માના સ્વરૂપમાં, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાના સ્વરૂપમાં આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળી ગયું છે. બરાબર, આ સૂત્રને તમે ધ્યાનથી જોશો તો તમે કહી શકો કે E ચલે છે E 1/r સ્ક્વેર ઉપર આધાર રાખશે. આ E ની કિંમત છે વિદ્યુત ક્ષેત્ર એ 1/r સ્ક્વેર. આ r શું છે કેન્દ્રથી વિચારેલો જે ગૌસિયન પૃષ્ઠ છે એના પરિઘ સુધીનું અંતર છે. r ની કિંમત જે ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું છે એની સપાટીથી કેન્દ્ર સુધીનું અંતર, તમે આ અંતરનો વધઘટ કરેજો તો r ની કિંમત પણ બદલાશે, અને r ની કિંમત બદલાશે માટે વિદ્યુત ક્ષેત્ર પણ બદલાશે. જ્યારે સિગ્મા તો પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા છે તો સમગ્ર પૃષ્ઠ ઉપર સમાન અચળ હોય, એપ્સિલોન 0 તો શૂન્યાવકાશની પરમિટિવિટી એ પણ અચળ છે. r સ્ક્વેર એટલે જે ગોળાકાર ભાગ ઉપર વિદ્યુત ભાર વિતરિત કરેલો હતો એના કેન્દ્રથી સપાટી સુધીનું અંતર એ પણ આપણે અચળ તરીકે જો લઈ લઈએ તો વિદ્યુત ક્ષેત્ર કોના ઉપર આધાર રાખશે 1/r સ્ક્વેર, એટલે E ચલે છે 1/r સ્ક્વેર ઉપર વિદ્યુત ક્ષેત્ર આધાર રાખે છે. તો આ જે સૂત્ર લાયા છીએ આપણે વિદ્યુત ક્ષેત્રનું એ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાના સ્વરૂપમાં છે. ઘણા દાખલા એવા આવશે કે તમારે કોઈ અલગ પ્રકારનું સૂત્ર મૂકવું પડશે, તો અલગ પ્રકારનું સૂત્ર આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. ચલો, આ જે સૂત્ર હતું આ સૂત્રની અંદર સમીકરણ 1 ઉપરથી સિગ્માની કિંમત મૂકી દઈએ. તો આપણે એક કામ કરીએ કે આટલો ભાગ થોડો કાઢી દઈએ છીએ અને ત્યાં આગળ થોડો લખાણ લખીએ. તો આટલો ભાગ આપણે પહેલા કાઢી દઈએ. બરાબર, ચલો હવે સૂત્ર જે હતું એ સૂત્રની અંદર શું કરવું છે સિગ્મા જે છે એ સિગ્માને બરાબર આપણે કિંમત મૂકવાની છે સમીકરણ 1 ઉપરથી. તો સમીકરણ E બરાબર સિગ્મા બરાબર લઈ લઈએ Q અપોન 4 પાઈ r સ્ક્વેર ઇન્ટુ ઉપર r સ્ક્વેર હતા અને છેદમાં એપ્સિલોન 0 ઇન્ટુ સ્મોલ r સ્ક્વેર. ધેરફોર E બરાબર અહીંયા તમને દેખાય છે કે કેપિટલ R સ્ક્વેર કેન્સલ, પછી વધ્યું શું તો વધ્યું Q અપોન 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ R સ્ક્વેર, અથવા તો આમ પણ લખી શકીએ આપણે કે E બરાબર Q 1/4 પાઈ એપ્સિલોન 0 અલગ કરીએ, ઓકે, ઇન્ટુ Q ભાગ્યા R સ્ક્વેર અલગ લખીએ. તો ધેરફોર E બરાબર શું થશે 1/4 પાઈ એપ્સિલોન 0 જેને આપણે K તરીકે ઓળખીએ છીએ, તો K Q બાય R સ્ક્વેર. શું આ સૂત્ર જાણો છો તમે E બરાબર KQ બાય R સ્ક્વેર? સ્ટાર્ટિંગમાં જ આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લાયા હતા. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવી રીતે લાયા હતા કે કોઈ બિંદુવત વિદ્યુત ભારથી r અંતરે આવેલા
કોઈ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર E આ સૂત્રની મદદથી શોધતા હતા. ખબર છે? કોઈ બિંદુવત વિદ્યુત ભાર આવી રીતે પડ્યો તો આ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર r અંતરે આ જગ્યાએ બિંદુ P આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આ બિંદુવત વિદ્યુત ભારનું r અંતરે આવેલા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપણે આ સૂત્રની મદદથી શોધતા હતા. પણ કંઈક નવું લાગ્યું, કંઈક અલગ લાગ્યું આજે. આ સૂત્ર તો કોઈ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે આનો ઉપયોગ કરતા હતા. જ્યારે અહીંયા તો શું છે કે કોઈ ગોળા ઉપર વિદ્યુત ભાર વિતરિત કરેલો છે એના માટે પણ એવું જ સૂત્ર મળ્યું. તો આનો મતલબ એવો થાય કે જ્યારે તમે ગોળાકાર કવચ ઉપર વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરેલો હોય એના બહારના ભાગના કોઈ પણ બિંદુએ તમે જ્યારે વિદ્યુત ક્ષેત્ર શોધતા હોય તો એવી સ્થિતિમાં કવચ ઉપર રહેલો સમગ્ર વિદ્યુત ભાર એ કવચના કેન્દ્ર આગળ વિતરિત થયેલો હોય અથવા કવચના કેન્દ્ર આગળ ભેગો થતો હોય એવી આપણે ધારણા કરવી જોઈએ. જો તમે આ જે કવચ છે એ કવચ ઉપર તમે વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરો એના બહારના કોઈ બિંદુ આગળ જો વિદ્યુત ક્ષેત્ર શોધતા હોય તો એવી સ્થિતિમાં કવચ ઉપર રહેલો સમગ્ર વિદ્યુત ભાર એ કવચના કેન્દ્ર ઉપર છે એવી ધારણા કરી અને આપણે ગણતરી કરવી જોઈએ. કેમ કવચના કેન્દ્રમાં? કારણ કે જો બધો જ વિદ્યુત ભાર તમે કવચના કેન્દ્રમાં ગણી કાઢો તો કવચના કેન્દ્રમાં કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર જેવી ગણતરી થઈ જાય અને બિંદુવત વિદ્યુત ભાર જેવી ગણતરી થાય તો આ બિંદુવત વિદ્યુત ભાર માટેનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું. તો આવી સ્થિતિમાં ગોસ નામના વૈજ્ઞાનિકે જ્યારે આવી રીતનો કોઈ પ્રયોગ કર્યો હતો ત્યારે એને એવું કીધું કે બહારના ભાગ માટે અંદરનો જે કવચ ઉપરનો વિદ્યુત ભાર છે એ કવચના કેન્દ્રમાં આવેલો હોય એવી રીતે વિચારી અને પછી જ ગણતરી આપણે આગળ કરવાની. ક્લિયર? તો ખ્યાલ આવી ગયો? તો આ સૂત્ર જોયું. હવે આ લો કે આ સૂત્ર લો. બંને સૂત્રમાં તમને દેખાય છે કે E ચલે છે 1/r². બંને સૂત્રમાં તમે જુઓ કે E ચલે છે 1/r². તો અહીંયા તમને દેખાય છે કે કવચની બહારના ભાગમાં તમે આવો તો વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આધાર રાખશે. જ્યારે અંદરના ભાગમાં શું થતું હતું? કવચની અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળતું હતું, જે આપણે જોયું હતું. કવચની અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હતું, જ્યારે કવચની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 1/r² અનુસાર બદલાય છે. તો કવચ ઉપર આ વિદ્યુત ક્ષેત્રની શું અસર થતી હશે? આ જે કવચ રહ્યું એ કવચ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળતું હશે? ચલો જોઈએ. તો એના માટે આપણે આ જ સૂત્ર લઈએ કે કવચ હોય એ કવચના ઉપરના ભાગમાં કવચ પરનો જ કોઈ ભાગ હોય તો એના માટે તો અહીંયા લખી શકીએ 3 નંબર કવચ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. કવચ ઉપરનું કોઈ બિંદુ આપેલું હોય, અત્યારે આપણે બે ગણતરી કરી. કવચની અંદરના ભાગનું કોઈ બિંદુ હોય તો વિદ્યુત ક્ષેત્ર શોધ્યું, જે 0 મળ્યું. કવચની બહારના ભાગમાં કોઈ બિંદુ આવેલું હોય એના માટેનું વિદ્યુત ક્ષેત્ર મળ્યું, તો એ વિદ્યુત ક્ષેત્ર 1/r² અનુસાર બદલાતું જોવા મળ્યું. તો કવચની ઉપર આ જે કવચ રહ્યું એના ઉપર જ કોઈ બિંદુ આવેલું હોય તો એના માટેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે જોઈએ. તો એના માટે આપણે આ જ સમીકરણનો ઉપયોગ કરીએ. તો સમીકરણ હતું આવી રીતે કે E બરાબર σr²/ε0 ઇન્ટુ સ્મોલ r². હવે જો હું કવચ ઉપરનું જ બિંદુ લઈ લઉં, માની લો કે આ જગ્યા ઉપર કોઈ બિંદુ લઈ લઉં, તો જે બિંદુ લો અત્યારે જો તમે અંદર બિંદુ લેતા તો એના અનુરૂપ ગાઉસિયન પૃષ્ઠ દોરતા, બહારનું કોઈ બિંદુ ધારણા કરતા તો એના અનુરૂપ ગાઉસિયન પૃષ્ઠ વિચારતા. જો કવચ ઉપરનું જ બિંદુ લઈ લો તો કવચ ઉપરના બિંદુને ધ્યાનમાં રાખીને જો ગાઉસિયન પૃષ્ઠ વિચારો તો કવચ ખુદ બની જાય. તો આવી સ્થિતિમાં કેપિટલ R અને R બંનેની કિંમત સમાન થઈ જાય કે નહીં? કેપિટલ R એટલે કવચની ત્રિજ્યા, સ્મોલ r એટલે તમે ધારેલું જે બિંદુ છે એના અનુરૂપ જે ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું છે એની ત્રિજ્યા. હવે જો બિંદુ તમે કવચ ઉપર લઈ લો અને એને જ જો ગૌસિયન પૃષ્ઠ તરીકે વિચારો તો કેપિટલ R અને સ્મોલ r બંને સમાન થઈ જાય. તો અહીં કેપિટલ R બરાબર સ્મોલ r થાય. Therefore E બરાબર શું થશે? સિગ્મા કેપિટલ R બરાબર સ્મોલ r મૂકી દઉં ધારો કે, તો સ્મોલ r² ε0
ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર. તો આર સ્ક્વેર કેન્સલ, તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું મળ્યું? સિગ્મા અપોન એપ્સિલોન 0. અને આ મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કહેવાય છે. વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું કહેવાશે? સિગ્મા અપોન એપ્સિલોન 0. તો હવે આપણે 3 અંદરના ભાગમાં, બહારના ભાગમાં અને કવચ ઉપર 3 જગ્યાના જે વિદ્યુત ક્ષેત્ર છે એના સૂત્રો લખીએ. એના ઉપરથી આપણે એક આલેખ દોરીએ. તો આપણે 3 સૂત્રો આવી રીતે લખીએ છીએ કે પહેલું સૂત્ર આપણે આવી રીતે લાયા હતા કે ગોળાકાર કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર, એ તો તમને કેટલું મળ્યું હતું? અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તો એ તમને મળ્યું હતું E બરાબર 0 જેટલું, બરાબર. પછી ગોળાકાર કવચની બહારના ભાગમાં લઈએ તો બીજો પોઈન્ટ આપણે લીધો તો કે ગોળાકાર કવચની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર. તો બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું મળ્યું આપણે? E બરાબર સિગ્મા આર સ્ક્વેર છેદમાં એપ્સિલોન 0 આર સ્ક્વેર. જ્યાં આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે E ચલે છે 1/r સ્ક્વેર. ઓકે. અને ગોળાના કવચ ઉપર જ કેટલું વિદ્યુત ક્ષેત્ર મળ્યું? ગોળાના કવચ પરનું વિદ્યુત ક્ષેત્ર, અને એ વિદ્યુત ક્ષેત્ર તો મહત્તમ વિદ્યુત ક્ષેત્ર હતું, તો એ કેટલું મળ્યું છે કે E મેક્સિમમ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. તો આપણે 3 પ્રકારના 3 ભાગ માટેના વિદ્યુત ક્ષેત્ર શોધ્યા. તો તમને દેખાય છે કે ભાઈ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0. તમે જેમ જેમ બહારના ભાગમાં આવતા જેવા સપાટી ઉપર આવો છો તો વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થઈ જાય છે. હજી તમે સપાટી ઉપરથી આગળ આવતા જો છો એટલે સ્મોલ r ની કિંમત વધારતા જો છો એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય છે. r ઉપર આધાર રાખે છે. આમ ટૂંકમાં કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર એ અંતર ઉપર આધાર રાખે છે. તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આપણે આલેખ દોરીએ અને આલેખ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ કેવી રીતે અંદરના બહારના સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર બદલાય. તો આપણે આલેખ લઈશું વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતર r નો. તો અહીંયા આપણે લઈએ E વિરુદ્ધ સ્મોલ r નો આલેખ. E વિરુદ્ધ સ્મોલ r નો આલેખ દોરીએ. ચલો આલેખ દોરીશું તો આલેખ ઉપર સૌથી પહેલા આપણે x અક્ષ અને y અક્ષ બે અક્ષો લઈ લઈએ. ઓકે. આ x અક્ષ છે, આ y અક્ષ છે. હવે y અક્ષ ઉપર E વિરુદ્ધ r નો દોરો છો તો જે પહેલા હોય એ હંમેશા આપણે y અક્ષ ઉપર લઈશું, જે પછી હોય એરો બાજુ હોય એ આપણે લઈશું x અક્ષ ઉપર. તો E વિરુદ્ધ r નો આલેખ દોરવો છે. હવે જો કે જેમ અંદરના ભાગમાં હોઈએ તો અંતર r ની કિંમત 0 છે. જેમ બહારના ભાગમાં આવતા જો છો એમ સ્મોલ r ની કિંમત વધતી જાય છે. સપાટી ઉપર આવો તો r બરાબર કેપિટલ R થઈ જાય છે. એનાથી દૂરના ભાગમાં આવો તો સ્મોલ r ની કિંમત કેપિટલ R કરતા વધી જાય છે. તો અહીં આગળ આપણે r ની આવી રીતે કિંમતો બતાવીએ કે માની લઈએ કે આ એક એવું બિંદુ છે જ્યાં આગળ r બરાબર કેપિટલ R છે, એટલે કે આ જગ્યાનું બિંદુ. એના અંદરના ભાગમાં સ્મોલ r ની કિંમત ઘટતી જાય છે. તો ટૂંકમાં આ અંદરના ભાગમાં r ઇઝ લેસ ધેન કેપિટલ R છે. એના બહારના આ જે કવચ છે એના બહારના ભાગમાં આવશો તો બહારના ભાગમાં સ્મોલ r કેપિટલ R કરતા વધી જાય છે. તો બહારના ભાગમાં r ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R છે. એટલે ટૂંકમાં કહી શકો આ વિભાગ એ અંદરનો ભાગ છે. આ જે વિભાગ રહ્યો એ બહારનો ભાગ છે. અને આ જે રહ્યો એ કવચની સપાટી છે. હવે કવચની જે સપાટી રહી એના ઉપર તો વિદ્યુત ક્ષેત્ર મહત્તમ છે. તો માની લો કે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર મહત્તમ છે, E મેક્સિમમ.
બરાબર, અને જેનું મૂલ્ય આપણે જાણીએ છીએ કે સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું છે. તો આ r બરાબર r વખતે એની કિંમત કેટલી છે? r બરાબર r વખતે મહત્તમ. તો r બરાબર r વખતે વિદ્યુત ક્ષેત્ર આટલું છે, મહત્તમ છે. ઓકે, કવચ ઉપરનું બિંદુ લો એટલે r બરાબર r વખતે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? મહત્તમ. તો આ જગ્યાનું પોઈન્ટ છે. હવે કવચથી જેમ જેમ અંદરના ભાગમાં ખબર છે કે કવચની અંદર ગમે તે કોઈ જગ્યાએ બિંદુ લો તો વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય જ છે. તો કવચની અંદરનું તમે આ જગ્યાએ બિંદુ લો, આ જગ્યાએ, આ જગ્યાએ, આ જગ્યાએ, ગમે તે કોઈ જગ્યાએ બિંદુ લો, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. માટે r બરાબર r થી અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર બધી જ જગ્યાએ શૂન્ય છે. તો માટે આ રીતે લાઈન દોરીએ, અંદરના ભાગ માટે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. તો અંદરના ભાગનો આલેખ આ પોઈન્ટ મળશે. પછી કવચ ઉપર તો મહત્તમ, તો કવચ ઉપર સીધું જ એકદમ મહત્તમ થઈ જાય છે વિદ્યુત ક્ષેત્ર. તો મહત્તમ એટલે અહીંયા સુધી પહોંચી જાય છે r બરાબર r વખતે. અને બહારના ભાગમાં તમે આવો તો જેમ જેમ તમે કવચથી દૂર તરફ જતા જશો, અંતર જેમ જેમ વધતું જશે, અંતર જેમ જેમ વધતું જશે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે. તો જેમ જેમ અંતર વધવાનું છે એમ એમ વિદ્યુત ક્ષેત્ર ઘટશે. પણ કેવી રીતે? r² અનુસાર ઘટશે. તો આલેખ છે એ આવી રીતે આમ મળશે આલેખ, થોડો વળાંક વાળો. તો આલેખ તમને આવી રીતનો આલેખ મળે. તો આ જે આલેખનો ભાગ છે એ E ચલે છે 1/r² વાળો ભાગ છે. આ અંદરનો ભાગ જ્યાં E બરાબર 0 છે અને આ પોઈન્ટ છે E મેક્સિમમ. ક્લિયર? તો જો તમને આલેખ પૂછાય તો આલેખમાં આ ત્રણે ત્રણ ભાગ આપણે એકી સાથે દર્શાવવા હોય તો આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ. ઓકે, તો આ જીનીટ માટેનો એક મહત્વનો નવો પોઈન્ટ કહી શકાય છે. હવે તો અહીંયા આગળ સુધી આપણી ટેક્સ્ટ બુકની અંદર થિયરીઓ આપેલી છે. હવે મારે જે દાખલા, એક્સ્ટ્રા દાખલા ગણવા છે, સ્વાધ્યાયના વધારાના સ્વાધ્યાયના દાખલા ગણવા છે, અથવા તો કોઈ જીનીટના કોઈ પ્રશ્નો અથવા તો ક્વેશ્ચન છે સોલ્વ કરવા છે, તો એના માટે એક વધારાનો ટોપિક છે જે આપણે સમજી લઈએ. એ વધારાનો ટોપિક તમને ટેક્સ્ટ બુકમાં નહીં આપેલો, જે હું તમને વધારાના ટોપિક તરીકે શીખવાડીશ એ ટોપિકનો ઉપયોગ કરીને આપણે કેટલાક દાખલા ગણીશું જે તમારા સ્વાધ્યાયમાં અથવા તો વધારાના સ્વાધ્યાયમાં આપેલા છે. બરાબર? તો હવે જે પોઈન્ટ ચાલશે એ વધારાનો પોઈન્ટ છે જે ટેક્સ્ટ બુકમાં તમારે આપેલો નથી. તમારા જીનીટ માટે સૌથી મહત્વનો પોઈન્ટ છે હો. આના ઉપરથી ઘણા બધા તમારે MCQ સોલ્વ કરવાનું થાય છે. તો આપણે પોઈન્ટ હવે લઈએ છીએ. ટાઇટલ તમે એમ કહી શકો કે ગૌસના નિયમનો વધારાનો ઉપયોગ. ગૌસના નિયમનો વધારાનો ઉપયોગ કહી શકો. બરાબર? વધારાના ઉપયોગ તરીકે જો આપણે ટાઇટલ વિચારવું હોય તો ટાઇટલ આપણે આમ કહી શકીએ કે નિયમિત વિદ્યુત ભારનું કદ વિતરણ ધરાવતા, આ તમે ચોથો ઉપયોગ તરીકે પણ લખી શકો અને કહી શકો અહીંયા આગળ કે એક્સ્ટ્રા છે, એક્સ્ટ્રા થિયરી જી અને નીટ માટેની. ઓકે, આના ઉપરથી આપણે કેટલાક MCQ અને દાખલા ગણવાના થાય છે. તો આ એક્સ્ટ્રા પોઈન્ટ છે, મહત્વનો પોઈન્ટ છે જે બુકની બહારનો છે. ઓકે, ટાઇટલ આવી રીતે છે કે નિયમિત વિદ્યુત ભારનું કદ વિતરણ ધરાવતા કોઈ ગોળો હોય એ ગોળાના અંદર અને બહારના ભાગમાં મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. નિયમિત વિદ્યુત ભારનું કદ વિતરણ ધરાવતા કોઈ r ત્રિજ્યાના ગોળા વડે અથવા તો નક્કર ગોળા વડે, ત્રિજ્યાના નક્કર ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો r ત્રિજ્યાનો નક્કર ગોળો લઈ એને વિદ્યુત ભારિત કરી અને એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આગળની થિયરી એ r ત્રિજ્યાનો પોલો ગોળો લઈને આપણે સાબિત કરી હતી, જ્યારે હવે જે થિયરી આપણે સાબિત કરવાની છે એ r ત્રિજ્યાનો કોઈ નક્કર ગોળો લઈ
અને એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. પણ જો ગોળો તો લેવાનો પણ નિયમિત રીતે વિદ્યુત ભારિત કરવાનો થશે. તો આપણે કોઈ એક ગોળો લઈ લઈએ. આ પણ થિયરી બે ભાગમાં સાબિત કરીશું. તો પહેલા આપણે ગોળો લઈ લઈએ. માની લઈએ કે અહીંયા પહેલો ભાગ છે. ઓકે, પહેલા ભાગનો હાલ ટાઇટલ નહીં લખતો પણ અહીંયા ગોળો દોરી દઉં છું. તો આ છે એક ગોળો, નક્કર ગોળો કે જેની ત્રિજ્યા કેપિટલ R જેટલી છે. ઓકે, આ ગોળો નિયમિત રીતે વિદ્યુત ભારિત કરવાનો છે. નિયમિત એટલે સતત રીતે પણ કહી શકો. તો નિયમિત રીતે આપણે આ ગોળાને વિદ્યુત ભારિત કરી દઈએ. તો આપણે આ ગોળાને નિયમિત રીતે વિદ્યુત ભારિત કરી દીધો. જ્યારે કોઈ કદ ધરાવતી વસ્તુ હોય કે જેના અંદરના બધા જ ભાગની અંદર વિદ્યુત ભારને તમે નિયમિત રીતે વિતરિત કરો ત્યારે એ ભાગ માટે કદ વિદ્યુત ભાર ઘનતા નામની રાશિ આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. વિદ્યુત ભારનું કદ ઘનતા, વિદ્યુત ભારની જે કદ ઘનતા આપણે ક્યારે વ્યાખ્યાયિત કરીએ છીએ કે કોઈ ભાગ હોય કે જેના સમગ્ર કદની અંદર, સમગ્ર ભાગની અંદર તમે જો વિદ્યુત ભારને નિયમિત રીતે જો વિતરિત કરો ત્યારે એ ભાગ માટે કદ ઘનતા નામની રાશિ વ્યાખ્યાયિત કરી શકીએ. તો માની લઈએ કે આપણે જે ગોળો લીધેલો છે કે જેની ત્રિજ્યા કેપિટલ R છે અને એના અંદર જે વિદ્યુત ભાર વિતરિત કરેલો છે એ વિદ્યુત ભાર Q જેટલા મૂલ્યનો છે, કેપિટલ Q જેટલા મૂલ્યનો છે એવું માની લઈએ. ઓકે, કેપિટલ Q જેટલો વિદ્યુત ભાર આ ગોળાની અંદર નિયમિત રીતે વિતરિત કરેલો હોવાથી આ ગોળા માટે આપણે કદ વિદ્યુત ભાર અથવા તો વિદ્યુત ભારની કદ ઘનતા, કદ વિદ્યુત ભાર ઘનતા ρ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. અને ρ નું સૂત્ર જાણીએ છીએ કે Q/V. ઓકે, જ્યાં Q એટલે જે ગોળા ઉપર વિદ્યુત ભાર તમે વિતરિત કરેલો હોય એ ગોળા ઉપર વિદ્યુત ભારનું મૂલ્ય જેને આપણે કેપિટલ Q તરીકે લીધેલું છે. તો Q/V અને Q/V એટલે કદ. કોનું કદ? આ ગોળાનું કદ. અને ગોળાના કદનું સૂત્ર થાય 4/3 પાઈ R એટલે આ ગોળાની ત્રિજ્યા જેની કિંમત આપણે કેપિટલ R તરીકે લીધેલી છે. તો 4/3 પાઈ R ઘન. તો આટલી જે કિંમત મળી એ કિંમત આ ગોળા ઉપર વિદ્યુત ભાર નિયમિત રીતે જ્યારે વિતરિત કરીએ છીએ એના કદ વિદ્યુત ભાર ઘનતાની અથવા તો વિદ્યુત ભારના કદ ઘનતાની કિંમત મળી. હવે મારે આ જે નક્કર ગોળો હતો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો પેલા પોલા ગોળાની જેમ તમે બે ઓપ્શન વિચારી શકો. એક તો આ ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે અને આ ગોળાની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. તો સૌથી પહેલા આપણે આ ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો પોઈન્ટનું ટાઇટલ લખીએ કે ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર. તો ગોળાની અંદરના ભાગમાં પહેલા વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી કાઢીએ. ચલો પહેલો પોઈન્ટ આપણે લઈએ. તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શું? આની અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે જેમ પોલા ગોળામાં થયું હતું? હા, કારણ કે પોલા ગોળામાં સપાટી ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો હતો અને અંદરના ભાગમાં તો કોઈ જગ્યાએ વિદ્યુત ભાર જ નહોતો. અને વિદ્યુત ભાર ના હોય તો ફ્લક્સ શૂન્ય થાય, ફ્લક્સ શૂન્ય થાય તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. જ્યારે નક્કર ગોળામાં બધી જ જગ્યાએ વિદ્યુત ભાર વિતરિત કરેલો છે અને અંદરના બધા જ ભાગ ઉપર વિદ્યુત ભાર વિતરિત કરેલો હોવાથી અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે નહીં. તો કેટલું થશે? તો સમજીએ. તો આ ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે અંદરના ભાગમાં કોઈ બિંદુ P આપણે વિચારી લઈએ. આ બિંદુ P એ ગોળાના કેન્દ્ર O થી ધારો કે સ્મોલ r જેટલા અંતરે આવેલું છે. હવે બિંદુ P સાથે સંકળાતું મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો બિંદુ P માંથી પસાર થતું મારે ગૌસિયન પૃષ્ઠ વિચારવું પડે. તો સૌથી પહેલા આપણે બિંદુ P માંથી પસાર થતું એક ગૌસિયન પૃષ્ઠ આપણે લઈ લઈએ. ઓકે, તો આપણે અંદરના ભાગમાં એક ગૌસિયન પૃષ્ઠ લઈ લીધેલું છે. આ ગૌસિયન પૃષ્ઠ, આ જે ડોટેડ ભાગ બતાવ્યો છે એ છે ગૌસિયન પૃષ્ઠ અથવા તો ગૌસિયન સપાટી. આ જે ગૌસિયન સપાટી તમે વિચારી દીધી છે એ ગૌસિયન સપાટી સાથે સંકળાતું ફ્લક્સ શોધીએ અને ફ્લક્સ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો પોઈન્ટ લખીએ આવી રીતે
કે ગૌસિયન સપાટી સાથે સંકળાતું ફ્લક્સ એને આપણે કહીએ ફાઈ બરાબર સૂત્ર જાણીએ છીએ સદિશ E ડોટ સદિશ dA અને ફાઈ બરાબર સિગ્મા Q અપોન એપ્સિલોન 0 પણ કહેવાશે સિગ્મા Q બાય એપ્સિલોન 0 બરાબર સંકલન સદિશ E અથવા તો E dA cos થીટા પણ કહેવાય ઓકે હવે સિગ્મા Q બરાબર આપણે કેટલા લઈશું સિગ્મા Q એટલે કેટલી કિંમત થશે તો સિગ્મા Q એટલે આપણે વિચારેલું જે ગૌસિયન પૃષ્ઠ છે એની અંદર રહેલો વિદ્યુતભાર હવે આખો જે નક્કર ગોળો હતો આખો નક્કર ગોળા ઉપરનો કુલ વિદ્યુતભાર તો Q જેટલો હતો પણ એના અંદરના ભાગમાં તમે બીજો કોઈ નાનો ગોળો વિચારો તો એના ભાગમાં આવતો વિદ્યુતભાર તો પેલા કરતા કંઈક અલગ હોવાનો કારણ કે અમુક વિદ્યુતભાર કપાઈ જશે તો અંદરના ભાગનું જે ગૌસિયન પૃષ્ઠ છે એના અંદરના ભાગનો વિદ્યુતભાર આપણે સ્મોલ q જેટલો લઈ લઈએ તો આ જે સિગ્મા q છે એના બદલે લઈ લઈએ સ્મોલ q અપોન એપ્સિલોન 0 બરાબર સંકલન E dA cos થીટા બરાબર 1 થઈ જશે કેવી રીતે કહેતો નથી ખબર જ રાખજો કારણ કે ગૌસિયન પૃષ્ઠ ઉપરની સપાટી ઉપરનું કોઈ પણ બિંદુ લઈ લો એ બિંદુ આગળ જો તમે ક્ષેત્રફળનો સદિશ લેશો તો સપાટીને લંબ રૂપે એટલે આવી રીતે આવશે અને જે ગોળો હોય તો ગોળા ઉપરનો સમગ્ર વિદ્યુતભાર ધન છે માટે બહાર તરફ જતી દિશામાં જ હોવાનો છે તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળનો સદિશ બંને એક જ દિશામાં થશે માટે cos થીટાની કિંમત 1 થઈ જશે ક્લિયર ઓકે ચલો હવે આના અંદર થોડો આપણે ફેરફારમાં આવી રીતે કરીએ કે આ q ભાગ્યા એપ્સિલોન 0 તો છે જ અહીંયા આગળ E આપણે બહાર લઈ લઈએ છીએ કેમ કારણ કે ગોળા ઉપર વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત કરો તો આ અંદરનો જે ભાગ રહ્યો ગૌસિયન પૃષ્ઠના દરેકે દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર સમાન રહેશે અચળ રહેશે માટે આપણે સંકલનની બહાર લઈ લઈએ તો વધશે શું તો E બહાર લઈ લેશો તો સંકલન dA વધશે અને સંકલન dA એટલે ગૌસિયન જે પૃષ્ઠ રહ્યું અથવા ગૌસિયન જે સપાટી રહી એનું ક્ષેત્રફળ અને ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે 4 પાઈ ગૌસિયન સપાટી આટલી વિચારેલી છે અને એની ત્રિજ્યા સ્મોલ r છે માટે 4 પાઈ r સ્ક્વેર તો આ એક કિંમત તમને મળી ગઈ ખ્યાલ આવી ગયો આ તમને એક સમીકરણ આ એક કિંમત મળી ગઈ આને આપણે સમીકરણ નંબર 2 તરીકે ઓળખીએ ઓકે હવે ગૌસના નિયમ અનુસાર આપણે જાણીએ છીએ કે ગૌસના નિયમ મુજબ જાણીએ છીએ કે ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા q અપોન એપ્સિલોન 0 ગૌસના નિયમ અનુસાર આપણે આવું સૂત્ર જાણીએ છીએ કે ફાઈ બરાબર સિગ્મા q અપોન એપ્સિલોન 0 ઓકે તો સૂત્ર મૂકી સોરી આપણે હવે આપણે એક કામ કરીશું કે આપણે જે આ જે નક્કર ગોળો વિચાર્યો હતો આ નક્કર ગોળા માટેની જે કદ વિદ્યુતભાર ઘનતા ρ લીધી તો ρ બરાબર q અપોન v બરાબર q અપોન 4 પાઈ 4/3 પાઈ r ઘન આ જે સમીકરણ 1 બનાવી હવે આ જે સમીકરણ 2 રહ્યું સમીકરણ 2 માં સ્મોલ q ની કિંમત મૂકીએ કેવી રીતે મૂકીએ સમીકરણ 1 અનુસાર મૂકીએ સમીકરણ 1 માં ρ એ સમગ્ર ગોળા માટેની કદ વિદ્યુતભાર ઘનતા હતી હવે જો તમે ગૌસિયન પૃષ્ઠ વિચારતા હોય તો ગૌસિયન પૃષ્ઠની અંદર પણ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો હશે આ જે સૂત્ર હતું એ સમગ્ર ગોળાની અંદર વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો હતો માટે તમને કદ વિદ્યુતભાર ઘનતા અથવા તો વિદ્યુતભારની કદ ઘનતા તમને મળી હતી હવે જો તમે અંદરનું ગૌસિયન પૃષ્ઠ વિચારો અને એના ઉપરનો વિદ્યુતભાર સ્મોલ q તમે લઈ લો તો સ્મોલ q બરાબર તમે અહીંયા જોઈ શકો કે અંદરનું જે ગૌસિયન પૃષ્ઠ છે જો સમગ્ર ગોળા ઉપર નિયમિત રીતે વિદ્યુતભાર વિતરિત થયેલો હોય તો આ જે ડોટેડ વાળો ભાગ કે જેને ગૌસિયન પૃષ્ઠ કહો છો એની અંદર પણ નિયમિત રીતે જ વિતરિત થયેલો હોય વિદ્યુતભાર અને જો એના અંદરના ભાગમાં પણ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો હોય તો એના માટે પણ તમે કદ વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર વાપરી શકો તો અહીંયા લખી શકીએ કે અહીં ગૌસિયન સપાટી
માટે કદ વિદ્યુત ભાર ઘનતા એટલે રો, અને રો બરાબર q બાય v થશે. અહીંયા સ્મોલ q કેમ લખ્યા, અહીંયા કેપિટલ q લખ્યા હતા, જ્યારે અહીંયા સ્મોલ q કેમ લખ્યા છે? કારણ કે આ સૂત્ર એ સમગ્ર ગોળા માટેનું બનાવેલું છે. સમગ્ર ગોળા પર વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત થયેલો હોય તો આપણે આ સૂત્ર વાપરીએ છીએ, જેના ઉપર વિદ્યુત ભાર તમે કેપિટલ Q લીધેલો છે. તમે જો ગૌસિયન પૃષ્ઠની વાત કરો તો ગૌસિયન પૃષ્ઠ એ આખા ગોળાના અંદરના ભાગમાં આવેલું છે, તો એના અંદર પણ વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત થયેલો હોય તો એના માટે પણ તમે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કદ ઘનતા તમે વ્યાખ્યાયિત કરી શકો. તો એ થશે સૂત્ર Q/V. ચલો v ની કિંમત મૂકીએ તો Q ભાગ્યા v તરીકે થશે આ ગોળાનું કદ. કેટલું થાય છે? 4/3 પાઈ એ ગોળાની ત્રિજ્યા r ઘન. ઓકે, સમીકરણ આપણે આને 3 નંબર આપીએ, સમીકરણ 3. ક્લિયર? સમીકરણ 3 માંથી હું q ને કરતા બનાવું તો આમાંથી q ને કરતા બનાવું તો q બરાબર શું થશે? ρ * 4/3 પાઈ r ઘન. આ કિંમત છે સીધી સમીકરણ 2 માં મૂકી દઈએ તો સમીકરણ 2 પરથી કહો તો અહીંયા q છે, q ની કિંમત સીધી આટલું ચડાવી દો તો ρ * 4/3 પાઈ r ઘન છેદમાં ε0. ઓકે, બરાબર આ કિંમત એમના e * 4 પાઈ સ્મોલ r સ્ક્વેર. ચલો હવે આના અંદર જેટલી રાશિ કેન્સલ થાય છે કેન્સલ કરી દઈએ તો 4 પાઈ કેન્સલ, અહીંયા r ઘન છે તો r સ્ક્વેર એક કેન્સલ થઈ ગયું. તો શું મળશે તો ચેક કરીએ તો એને કરતા બનાવો તો e બરાબર આ બાજુના ભાગમાં ઉપર શું વધ્યું? ઉપર વધ્યું. ચલો 4 પાઈ આખું નીકળી ગયું, ઉપર રો વધ્યા ઇન્ટુ એક r વધ્યા, અને છેદમાં શું વધ્યું છે? ε0 વધ્યા. ઓકે, બીજું કોઈ? હા, આ 3 વધ્યા તો 3ε0. ઓકે, ખ્યાલ આવી ગયો? જો 4 પાઈ કેન્સલ થઈ ગયા, એક r સ્ક્વેર કેન્સલ થઈ ગયો, તો અહીંયા આગળ રો વધ્યા r વધ્યા, તો ઉપર રો r વધ્યા, છેદમાં 3 નીચે આવી ગયા અહીંયા આગળ તો 3ε0. તો આ સૂત્ર આપણને એક મળ્યું વિદ્યુત ક્ષેત્રનું. આને આપણે સમીકરણ કહીએ 4 નંબર. સમીકરણ 4 એ કોઈ વિદ્યુત ભારિત ગોળો હોય કે જેના ઉપર નિયમિત રીતે વિદ્યુત ભાર આપેલો હોય તો એ વિદ્યુત ભારિત ગોળાના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ. આ સૂત્ર એ કદ વિદ્યુત ભાર ઘનતાના સંદર્ભમાં આપેલું છે. કદ વિદ્યુત ભાર ઘનતાના સંદર્ભમાં આપ્યું છે. તો આ સૂત્રને આપણે આવી રીતે જોઈએ તો ρ એ શું છે? સમગ્ર જે ગોળો હોય એ ગોળાની કદ વિદ્યુત ભાર ઘનતા. તો સમગ્ર ગોળા ઉપર જો વિદ્યુત ભાર તમે નિયમિત રીતે વિતરિત કરો તો એ અચળ થઈ જાય. એ અચળ થઈ ગયું. 3 અચળ, ε0 પણ અચળ. હવે r નો મતલબ શું થયો કે જો અંતર r ની કિંમત હું બદલે જાઉં, કેન્દ્રથી અંતર r ની કિંમત બદલે જાઉં, જો r ની કિંમત વધારું તો વિદ્યુત ક્ષેત્ર વધશે, ઘટાડું તો ઘટશે. તો આમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર E ચલે છે r ઉપર આનું વિદ્યુત ક્ષેત્ર આધાર રાખશે. પોલા ગોળામાં શું થતું હતું? અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હતું, જ્યારે નક્કર ગોળામાં અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર એ અંતર r ઉપર આધાર રાખશે. ઓકે, તો આ એક સૂત્ર મળ્યું. તમે આનું વ્યાપક સૂત્ર બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. ρ ની કિંમત તમે આ સૂત્ર ઉપરથી મૂકી અને બનાવી શકો છો. તો જો એ મૂકીએ તો આવી રીતે થાય. આનું બીજું સૂત્ર બનાવવું હોય તો આમ બનાવી શકાય. તો E બરાબર ρ ની કિંમત આપણે આ રીતે મૂકીએ q ભાગ્યા 4/3 પાઈ કેપિટલ R ઘન ઇન્ટુ r સ્મોલ છેદમાં 3ε0. તો સૂત્ર શું થશે? અહીંયા 3 આ રીતે આવશે તો E બરાબર therefore E બરાબર 3 છેદમાં આવી ગયા તો q r પછી 4 છેદમાં શું આવશે? તો તમને દેખાય છે કે છેદના છેદમાં 3 એટલે ઉપર જતા રહ્યા તો 9 થઈ જશે. 3 એક સેકન્ડ આપણે આવી રીતે પહેલા છૂટું જ પાડી દઈએ તો તમને ઝડપથી સમજાશે. તો r ના છેદમાં લઈ લઈએ 3ε0. ક્લિયર? તો હવે તમે જુઓ તો અહીંયા 3 કેન્સલ થઈ જાય, પછી બીજું કંઈ કેન્સલ થાય છે? ના. તો ઉપર શું વધે છે? q સ્મોલ r, છેદમાં શું વધે છે? 4
પાઈ એપ્સિલોન 0 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ આર ઘન. ક્લિયર? પૂરું થઈ ગયું? 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ આર ઘન. હવે જાણીએ છીએ કે 1 ભાગ્યા 4 પાઈ એપ્સિલોન 0 જેને આપણે k તરીકે પણ ઓળખીએ છીએ, માટે E બરાબર સૂત્ર મળશે k q r છેદમાં r ઘન. આ સૂત્ર પણ મળ્યું અને આ સૂત્ર અનુસાર જુઓ તો પણ દેખાશે કે E ચલે છે r. ઓકે, કારણ કે k અચળાંક છે, q એ આખા ગોળા ઉપરનો વિદ્યુત ભાર છે, એ તમે નિયમિત રીતે વિતરિત કરી દીધો એટલે અચળ થઈ જશે, અને કેપિટલ R એટલે આ ગોળાની ત્રિજ્યા એ પણ તમે અચળ જ લેશો, કારણ કે જો તમે ગૌસિયન પૃષ્ઠ અંદર બહાર ગમે તે જગ્યાએ વિચારશો તો સ્મોલ r બદલાશે, તો સ્મોલ r બદલાશે તો વિદ્યુત ક્ષેત્ર બદલાશે. તો આમ કહી શકાય કે કોઈ ગોળો હોય કે જે નિયમિત રીતે વિદ્યુત ભારિત કરેલો હોય, એના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આટલા મૂલ્યનું મળે છે. હવે બહારના ભાગમાં કેટલું હશે આપણે જોઈ લઈએ. તો બહારના ભાગનું આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. બહારના ભાગ માટે આપણે થોડી સહી માર્કરમાં સહી પૂરી દઈએ. માર્કરમાં સહી વિચારી જુઓ કે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું મળી શકે આપણે. સેમ તમે આ રીતે આકૃતિ દોરો કે કોઈ ગોળો દોરજો જેના ઉપર નિયમિત કદમાં વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય, અને એ વિદ્યુત ભારના બહારના ભાગનું કોઈ ગોળાના બહારના ભાગનું કોઈ બિંદુ લઈ લો અને એ બિંદુને સમાવતું ગાઉસિયન પૃષ્ઠ દોરી અને એના માટે ગણતરી કરી જુઓ શું કિંમત આવે છે, પછી મને જરા જલ્દીથી કહી દો. ઓકે, તો હવે આપણે શરૂ કરીએ છીએ કે ગોળાના બહારના ભાગ માટે શું થશે. ચલો, તો ભાગ 2, ગોળાના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર. ગોળાના બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધીએ. તો સૌથી પહેલા આપણે ગોળો દોરી કાઢીએ. ઓકે, તો અહીંયા આપણે એક ગોળો દોરી દઈશું. આ ગોળો છે કે જેના અંદરના ભાગમાં વિદ્યુત ભાર નિયમિત રીતે તમે વિતરિત કરો છો, એટલે ટૂંકમાં કહી શકો કે કદ વિદ્યુત ભાર ઘનતા વ્યાખ્યાયિત થાય છે. ઓકે, અંદરના ભાગમાં તમે વિદ્યુત ભાર નિયમિત રીતે લઈ લીધેલો છે. આ જે ગોળો છે, આ ગોળા માટેની ત્રિજ્યા આપણે લઈ લઈએ કેપિટલ R જેટલી. ગોળાનું કેન્દ્ર O છે. હવે આ ગોળા ઉપર વિદ્યુત ભાર તમે નિયમિત રીતે વિતરિત કરો તો સ્વાભાવિક છે કે ગોળા માટેની કદ વિદ્યુત ભાર ઘનતા વ્યાખ્યાયિત થાય. તો લખી દઈએ અહીં આગળ કે કદ વિદ્યુત ભાર ઘનતા ρ બરાબર ગોળા ઉપરનો વિદ્યુત ભાર કેપિટલ Q લઈ લઉં. ઓકે, અહીંયા વિદ્યુત ભાર કેપિટલ Q લઈ લઉં તો Q બાય V, V તરીકે આ ગોળાનું કદ તો થશે 4/3 પાઈ r ઘન. સમીકરણ 1 બનાવી દો. હવે આ ગોળાના બહારના ભાગમાં મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો બહારના ભાગમાં કોઈ જગ્યાએ બિંદુ P વિચારી દઉં જેનું કેન્દ્રથી અંતર સ્મોલ r જેટલું છે, એવું કોઈ બિંદુ P વિચારી દઉં. હવે બિંદુ P માંથી પસાર થતું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારી એની સાથે સંકળાતું ફ્લક્સ શોધી અને બિંદુ P સાથે સંકળાતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી શકીએ. તો આ બિંદુ P માંથી પસાર થતું ગાઉસિયન પૃષ્ઠ વિચારો. તો આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચારી દઈએ. ઓકે, તો એક ગાઉસિયન પૃષ્ઠ લઈ લીધું છે બિંદુ P માંથી પસાર થતું. તો આ છે આપણું ગાઉસિયન પૃષ્ઠ અથવા તો ગાઉસિયન સપાટી. હવે એ ગાઉસિયન સપાટી સાથે સંકળાતું આપણે ફ્લક્સ શોધવું છે, તો સીધી ગણતરી ચાલુ કરી દઈએ. તો ગાઉસિયન સપાટી સાથે સંકળાતું ફ્લક્સ. ચલો, ગાઉસિયન સપાટી સાથે સંકળાતું ફ્લક્સ ફાઈ બરાબર સંકલન સદિશ E ડોટ સદિશ dA. Therefore phi બરાબર સિગ્મા q upon એપ્સિલોન 0 બરાબર સંકલન E dA cos થીટા. થીટા બરાબર 0 થશે. વિચારી દેજો કે આ જે ગાઉસિયન સપાટીનું કોઈ પણ બિંદુ લઈ લો એના ક્ષેત્રફળનો સદિશ અને ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં થશે, માટે થીટા બરાબર 0. થીટા બરાબર 0 તો માટે કહી શકાય કે cos થીટા બરાબર 1 થશે.
ધેરફોર હવે આ સિગ્મા ક્યુ બરાબર કેટલા થશે? તો બહારનું ગૌસિયન પૃષ્ઠ વિચારો તો બહારના ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર, બહારનું ગૌસિયન પૃષ્ઠના વડે ઘેરાતો વિદ્યુતભાર તો એ સમગ્ર ગોળા ઉપરનો કુલ વિદ્યુતભાર થઈ ગયો, જેને કેપિટલ ક્યુ તરીકે લીધેલા છે. તો સિગ્મા ક્યુ બરાબર થઈ જશે કેપિટલ ક્યુ ભાગ્યા એપ્સિલોન 0 બરાબર. અહીંયા તો આ cos થીટા ની કિંમત આ રીતે થશે કે e dA થઈ જશે, કારણ કે થીટા બરાબર 0 થઈ જશે અને થીટા બરાબર 0 થઈ જશે માટે cos થીટા ની કિંમત 1 થઈ જશે. અને cos થીટા ની કિંમત જો આપણે 1 થઈ ગઈ તો કિંમત મળશે e અને e dA. ચલો હવે આપણે dA ની કિંમત મેળવીએ આ રીતે કે આગળના પોઈન્ટમાં આમ આપણે લખીએ કે આ જે સમીકરણ હતું એમાંથી E એટલે શું છે કે આ જે ગૌસિયન સપાટી ઉપરનું વિદ્યુત ક્ષેત્ર, હવે અંદરના ભાગમાં તમે નિયમિત રીતે વિદ્યુતભાર વિતરિત કરો તો બહારના ભાગના આ દરેક આ ગૌસિયન પૃષ્ઠ ઉપરના દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર E અચળ થશે. તો એને બહાર લઈ લઈએ તો therefore q upon epsilon 0 બરાબર E લઈ લો બહાર તો વધશે શું? સંકલન dA. સંકલન dA એટલે ગૌસિયન સપાટી ઉપરનું કુલ ક્ષેત્રફળ, અને ગૌસિયન સપાટીનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? 4 પાઈ ગૌસિયન સપાટીનું કુલ ક્ષેત્રફળ સ્મોલ r સ્ક્વેર 4 પાઈ સ્મોલ r સ્ક્વેર સમીકરણ આને આપણે કહીએ 2. હવે આ સમીકરણ 2 માં જે કેપિટલ Q છે એની કિંમત સમીકરણ 1 માંથી Q ને કરતા બનાવીને મૂકીએ તો આમાંથી Q ને કરતા બનાવો શું થશે? ρ * 4/3 પાઈ r ઘન. તો અહીંયા થશે ρ * 4/3 પાઈ r કેપિટલ R ઘન છેદમાં એપ્સિલોન 0 બરાબર E * 4 પાઈ r સ્ક્વેર. કેટલી વસ્તુ કેન્સલ થાય છે તો અહીંયા જુઓ તો 4 પાઈ કેન્સલ, પછી કોઈ ના. તો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર એને કરતા બનાવી દઈએ તો એને કરતા બનાવો તો શું થશે? આ બાજુ શું વધ્યું છે? ઉપર જો એક ρ વધ્યા, પછી r ઘન વધ્યા, છેદમાં શું વધે છે? તો છેદમાં વધશે એક 3 એપ્સિલોન 0 * r સ્ક્વેર વધે છે. જોઈ લો કઈ બાકી રહી ગયું? ઓકે, કમ્પ્લીટ થઈ ગયું બરાબર. આ આપણને સમીકરણ ફાઇનલ સમીકરણ આપણું મળ્યું છે. ફાઇનલ સમીકરણ આપણને આવું મળી ગયું. તો આ જે સમીકરણ નંબર 3 હતું એ સમીકરણ નંબર 3 કોઈ વિદ્યુત નિયમિત રીતે વિદ્યુત ભારિત કરેલો ગોળો હોય એના બહારના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આટલા મૂલ્યનું મળે છે. હવે આના અંદર જુઓ તો ρ એટલે આ જે ગોળો છે એ ગોળાનું વિદ્યુત ભાર ઘનતા, કદ વિદ્યુત ભાર ઘનતા એ તો સેમ રહેવાની, અચળ રહેશે. તમે ગાઉસિયન પૃષ્ઠ ગમે તે જગ્યાએ તમે વિચારો પણ એ તો અચળ જ રહેવાની છે. 3 પણ અચળ, એપ્સિલોન 0 પણ અચળ, કેપિટલ R એટલે આ જે ગોળો વિચાર્યો એની ત્રિજ્યા એ તો અચળ જ હોય. તો R એટલે શું છે કે ગૌસિયન જે પૃષ્ઠ વિચારેલું હોય, બિંદુ જે P વિચારેલું છે એનું કેન્દ્રથી અંતર. તો ગૌસિયન પૃષ્ઠ તમે ગમે તે જગ્યાએ વિચારશો તો R ની કિંમત પણ બદલાશે, અને R ની કિંમત બદલાશે તો E ની કિંમત પણ બદલાશે. તો આ સમીકરણ ઉપરથી કહી શકાય કે E ચલે છે 1/r². ઓકે, E ચલે છે 1/r². હવે પેલાની જેમ સેમ તમે એમ પણ કરી શકો કે અહીંયા આગળ જે ρ રહ્યા એ ρ ની કિંમત તમે સમીકરણ 1 માંથી તમે મૂકી અને ગણતરી આગળ પણ કરી શકો. તો આ જે સમીકરણ હતું એના અંદર ફેરફાર કરીએ તો E બરાબર ρ ની કિંમત લઈએ Q/Q ભાગ્યા 4/3 પાઈ r ઘન ઇન્ટુ ઉપર r ઘન તો હતા જ, છેદમાં 3 એપ્સિલોન 0 ઇન્ટુ r સ્ક્વેર. અહીંયા કેટલા કઈ રાશિ કેન્સલ થાય છે? તો 3 કેન્સલ, પછી એક r ઘન કેન્સલ, પછી ના. therefore E બરાબર ઉપર એકલા Q વધ્યા, છેદમાં વધ્યા 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r સ્ક્વેર વધ્યા. તો E બરાબર અહીંયા દેખાય છે કે Q ભાગ્યા 1/4 પાઈ એપ્સિલોન 0 તો એ થઈ જશે K. તો અહીંયા આગળ K/r². આ સૂત્ર મળ્યું, અને આ સૂત્ર આપણું જાણીતું સૂત્ર છે કે કોઈ બિંદુવત વિદ્યુત ભારથી
આર અંતરે આવેલા બિંદુવત વિદ્યુત ભારથી આર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર હતું. આનો મતલબ એ થાય કે જો વિદ્યુત ભારિત ગોળાથી બહારના ભાગમાં વિદ્યુત ભારિત ગોળાની બહારના ભાગના કોઈ પણ બિંદુએ તમે જ્યારે વિદ્યુત ક્ષેત્ર શોધતા હોય અને એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જો આટલું મળે તો આ મૂલ્ય તો કોઈ બિંદુવત વિદ્યુત ભારને ધ્યાનમાં રાખીને છે. તો એવી સ્થિતિમાં આ ગોળા ઉપરનો જે વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત કરેલો છે, આ બધો જ વિદ્યુત ભાર એ ગોળાના કેન્દ્રમાં છે એવી રીતે વિચારી અને બહારના ભાગનું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી શકીએ છીએ. આ સૂત્ર આપણને એવું કહે છે. આ સૂત્ર કોઈ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું છે. અહીંયા આગળ જે વિદ્યુત ભાર વિતરિત થયેલો છે એ સમગ્ર રીતે નિયમિત રીતે વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. જો આ સૂત્ર બિંદુવત વિદ્યુત ભારનું હોય તો આ વિદ્યુત ભાર કોઈ બિંદુમાં એટલે કોઈ કેન્દ્રમાં હોય એવી રીતે વિચારી અને થિયરીની સાબિતી આપણે આપવી પડતી હોય છે. ક્લિયર? તો તમને એ તો ખબર પડી ગઈ કે ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આર ઉપર આધાર રાખે છે. ગોળાની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 1/r² ઉપર આધાર રાખે છે. તો આ બંને બાબતોને ધ્યાનમાં રાખી અને આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. તો આપણે આમ પહેલા લખીએ કે નક્કર ગોળા માટે આમ આલેખ દોરવો છે. તો પહેલા આપણે 2-3 પોઈન્ટો આ રીતે લખીએ કે ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર E ચલે છે r જેટલું હોય છે. ઓકે. બીજો પોઈન્ટ, ગોળાની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r². ઓકે, 1/r² જેટલું મળશે. અને સપાટી ઉપર તો હંમેશા મહત્તમ જ હોય છે. અને ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? મહત્તમ હોય છે. ક્લિયર? ચલો, તો આ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. તમે મહત્તમ તરીકે આમ કહી શકો કે છેલ્લે આપણે બહારના ભાગમાં આવું સૂત્ર લાયા હતા ને કે E = kq/r². છેલ્લે આપણે જે સૂત્ર લાયા ને આ સૂત્રમાં તમે વિચારો કે જો આ ગૌસિયન પૃષ્ઠ ઉપરનું જે બિંદુ P છે એ બિંદુ P હું ગોળાની સપાટી ઉપર વિચારી દઉં તો અંતર r જે રહ્યું એ r એ કેપિટલ R જેટલું થઈ જાય. તો આ સ્થિતિમાં r બરાબર કેપિટલ R લઈ લઉં તો kq/R² થશે. અને આ કિંમત એટલે વિદ્યુત ક્ષેત્રની મહત્તમ કિંમત. તો તમારે સૂત્ર લખવું હોય તો એમ પણ લખી શકો કે E = kq/r². ઓકે. તો અંદરના ભાગમાં, બહારના ભાગમાં અને સપાટી ઉપર ત્રણ જગ્યાના વિદ્યુત ક્ષેત્ર આપણે બતાવ્યા છે. તો ત્રણે ત્રણ વિદ્યુત ક્ષેત્રમાં જુઓ કે દરેકે દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર અંતર r ઉપર આધાર રાખે છે. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ અંતર વધે છે, જેમ જેમ અંતર વધશે એમ વિદ્યુત ક્ષેત્ર વધશે. સપાટીના બહારના ભાગમાં જેમ જેમ અંતર વધશે, અંતરની કિંમત વધશે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટશે. માટે અંતર બદલાતા વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. તો અંતર વિદ્યુત ક્ષેત્ર અને અંતર r ને ધ્યાનમાં રાખીને આપણે આલેખ દોરીએ. તો જે આલેખ દોરીએ એ આવી રીતનો આલેખ લઈએ કે E વિરુદ્ધ r નો આલેખ દોરીએ. ઓકે, E વિરુદ્ધ r નો આલેખ દોરીએ. તો E વિરુદ્ધ જ્યારે r નો આલેખ દોરીએ તો આલેખમાં y અક્ષ ઉપર E લઈ લઈશું અને x અક્ષ ઉપર r લઈ લઈએ. ક્લિયર? આ છે ઉગમ બિંદુ. હવે ધારો કે આ જગ્યાએ r ની કિંમત લખવાની છે. તો અહીંયા શરૂઆતમાં r ધીમે ધીમે વધતો મોટો થાય છે. આ જગ્યા ઉપર r બરાબર કેપિટલ R થઈ જાય. તો માની લો કે આ એવું બિંદુ છે કે જ્યાં r બરાબર કેપિટલ R જેટલું છે. અહીંથી અંદર આવો એટલે કવચના અંદરના ભાગમાં આવો તો r ની કિંમત ઘટતી જશે. તો આ જગ્યાએ r is less than r, કેપિટલ R કરતા નાનો છે. અને આ જગ્યાએથી બહારના ભાગમાં જાઓ તો સ્મોલ r કેપિટલ R કરતા મોટો થઈ જાય છે. તો આ જગ્યાએ r is greater than કેપિટલ R છે. ટૂંકમાં આ અંદરનો ભાગ છે
અને આ છે એ બહારનો ભાગ. ક્લિયર? હવે જુઓ, શરૂઆતમાં કેન્દ્રથી શરૂઆત કરીએ. કેન્દ્રથી તમે શરૂઆત કરશો તો કેન્દ્ર ઉપર તો સ્મોલ r ની કિંમત 0 થઈ જશે અને કેન્દ્ર ઉપર સ્મોલ r ની કિંમત 0 થઈ જાય તો અહીંયા આગળ સ્મોલ r 0 થઈ ગયા તો વિદ્યુત ક્ષેત્ર પણ 0 થઈ જશે. તો કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર 0 માટે અહીંયાથી શરૂઆત કરીએ. હવે જેમ જેમ તમે કેન્દ્રથી આગળ તરફ આવતા જશો એમ r ની કિંમત વધતી જશે. કેન્દ્રથી દૂર તરફ આવતા જશો એમ r ની કિંમત વધશે અને જેમ r ની કિંમત વધશે એમ વિદ્યુત ક્ષેત્ર પણ વધશે. તો જો આ બંને સમપ્રમાણમાં છે તો સમપ્રમાણમાં હોય તો એક સુરેખ સ્વરૂપે વધશે. ક્યાં સુધી જશે? તો વધતું વધતું સપાટી સુધી વધે જાય છે. r ની કિંમતની સાથે e ની કિંમત પણ વધશે. ક્યાં સુધી? સપાટી સુધી. આ જે સપાટી ઉપર કિંમત મહત્તમ થઈ ગયેલી હશે તો સપાટી ઉપરની પહેલી કિંમત બતાવી દઈએ. તો આ સપાટી ઉપર e ની કિંમત કેવી છે? મેક્સિમમ. અને કેટલી છે? કે q બાય સ્મોલ r સ્ક્વેર જેટલી. તો સપાટી ઉપર મહત્તમ છે એટલે જેમ જેમ કેન્દ્રથી સપાટી સુધી આવતા જઈએ છીએ એમ અંતર વધતું જાય છે અને વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે અને સપાટી ઉપર મહત્તમ છે માટે સમપ્રમાણમાં હોવાથી આલેખ તમને એકદમ સુરેખ આલેખ મળશે. સપાટી ઉપર કિંમત મહત્તમ, સપાટીથી દૂર તરફ જતા જશો તો અંતર વધશે અને અંતર વધશે તો એની સાથે વિદ્યુત ક્ષેત્ર ઘટશે પણ r સ્ક્વેર અનુસાર છે માટે દૂરના બિંદુઓમાં r સ્ક્વેર અનુસાર આલેખ આવી રીતે થોડો વળાંક અનુસાર ઘટશે. તો ટૂંકમાં કહી શકો કે આ જે આલેખ રહ્યો એ e ચલે છે 1/r² નો હતો. આ જે આલેખ હતો એ e ચલે છે r નો હતો અને આ જગ્યાએ કિંમત e મેક્સિમમ કિંમત મળે છે. ક્લિયર? તો પોલા ગોળા માટે અને નક્કર ગોળા માટે તમે બંનેના આલેખ જોયા. આલેખમાં થોડો ફેરફાર હતો. આ આલેખ ઉપરથી આપણે સમજી શકીએ કે અંદરના બહારના અને જે સપાટી ઉપર વિદ્યુત ભાર કેટલો હોય છે. મિત્રો, આજે આપણે જે થિયરીઓ જોઈ છે એ GNET માટે સૌથી મહત્વની થિયરીઓ છે. બરાબર? તો થિયરીને વ્યવસ્થિત સ્ટડી કરો, શાંતિથી સમજો. આનો ઉપયોગ કરી અને આના પછીના જે લેક્ચર આવશે એ પછીના લેક્ચરમાં આપણે આ થિયરી, આ જે છેલ્લી થિયરી ચલાવી છે ગોળાના અંદરના બહારના અને સપાટી ઉપરનો વિદ્યુત ભાર, એનું વિદ્યુત ક્ષેત્ર, એના માટેની જે આ થિયરીઓ છે એના ઉપરના આપણે દાખલા ગણવાના છે. તો આ જે થિયરી છે એ થિયરીને સૌથી વધારે સ્ટડી કરજો. ઓકે, થેન્ક યુ.